ઈડર તાલુકાના મોટા કોટડા ગામે કેજા ખાનગી કંપની દ્વારા ગામ વચ્ચે ટાવર બનાવતા વિરોધ કરાયો હતો। સ્થાનિક મહિલાઓ દ્વારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટાભાગના વહીવટીતંત્રને મૌખિક તેમજ લેખિત આવેદનપત્ર આપ્યા હતા। જો કે હાલના તબક્કે મોબાઈલ ટાવરનું બાંધકામ યથાવત રહેતા લોકોમાં રોષ વધતો જઈ રહ્યો છે। આ મામલે વહીવટીતંત્ર દ્વારા સ્થળ તપાસનું કહેવાય છે। 5 ગ્રામ ટાવરના બાંધકામનો વિરોધ યથાવત હોવાની સાથે આ મામલે વહીવટીતંત્ર દ્વારા રૂબરૂ મુલાકાતની વાતો કરાઈ છે। ત્યારે જોવું એ રહે છે કે મામલે ગ્રામજનોનું રોષ તેમજ તંત્રની એકબીજાને અપાતી ખો કેટલા અંશે ન્યાયપૂર્ણ બની રહે છે। મીટર દૂર આજે એક ખાનગી જમીનમાં ટાવર ઉભો થવા જઈ રહ્યો છે, જેનો અમારા સખત વિરોધ છે। અને વિરોધ એટલા માટે કે આ 5G ટાવર આવી રહ્યો છે ઇન્ડસ એરટેલ કંપનીનો કોઈ, અને અમને ખબર છે કે 5G થી કેટલા બધા નુકસાન થાય, રેડિયેશનથી કેટલા પ્રકારના દુષ્પ્રભાવો પડે છે। આજે પર્યાવરણ છે, પશુ પંખી પ્રાણીઓ અને મનુષ્ય જાતિ માટે પણ એમને નુકસાનકારક છે। અને અમે કેટલાય આવા કિસ્સાઓ અમે જોયા છે, પહેલા ટાવર બનેલા છે આવા કિસ્સાઓ બનેલા છે। અને મારા ઘરની પાછળ જ ટાવર થઈ રહ્યો છે, આનો વિરોધ હું 12 દિવસથી કરું છું। 12 દિવસથી અમે બધા કરીએ છીએ, પણ આનો કોઈ નિર્ણય આવતો નથી। અમને પંચાયતમાં જઈએ છીએ તો પંચાયત વાળા કે છે કે મામલતદારમાં જો મામલતદાર જે કચેરી આવીએ છીએ તો કે છે સરપંચને કહો। એમના છોકરા અધિકારી છે, એક ક્લાસ 2 છે, એક છે શિક્ષકમાં છે, એકમાં કોર્ટમાં છે। અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી। તો ટાવરનો વિરોધ કરે છે તો સરપંચ સાહેબ કોઈ એક્શન નતા લેતા। અમે 10 દિવસથી બહુ પ્રયાસો કર્યા પંચાયતમાં જઈને, પણ એ એક્શન કોઈ લેવા તૈયાર નતા। એટલે અમે અહીંયા મામલતદાર સાહેબ પાસે મામલતદાર સાહેબને બધી રજૂઆત કરી। મામલતદાર સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો અને સ્થળ ઉપર 2 વાગે હાજર થવાના છે, અને પછી આગળની જે કાર્યવાહી હશે એ કરશે।